તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે. અને આજે તો આપણે બાપુજી આવી ગયા છે અને ચાલો તમને બધાને મળાવીએ, બાપુને મળાવીએ અને આજની શું રસોઈ છે એ પણ દેખાડીએ. અને ચાલો આપણે એક બાનું મસ્ત ભજન સાંભળીને સવારની ગુડ મોર્નિંગની શરૂઆત કરીએ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કેમ છો? આ તબિયત મારી ભાઈ હવાની લૂઝ થઈ ગઈ. એટલે અચાનક કેમ તબિયત બગડી ગઈ? બરાબર. કેટલા વર્ષ? 75, 77, 78 વર્ષ. 78 નું હાલે. 78 વર્ષ હાલે. પણ એમ નહીં બા, અચાનક કાલ સાંજે તો કાઈ નહોતું. કાઈ શક્તિ જ નહીં મારે. હસોડી. શરીરમાં લીંબુ પીધું અડધું. તો હાલો હોસ્પિટલે જવું છે? નહીં. એમાં શું વાંધો? હમણાં સારું થઈ જાય. તો આપણે દેખાડી આવીએ એમાં. નહીં. ક્યાં દવાઈ બહુ બંધ કરી દીધી. મેં દવાઈ નથી પીધી. હા, તમારે પછી આ ડાયાબિટીસ, બીપી એની ડાયાબિટીસ મગજનું છે. હા, એ બધી દવા શરૂ હોય એટલે પછી આ વધી જાય ને બહુ. ભાવનગર ગુરુ મુખાણી દવા ચાલુ મગજની. તો એવું છે બા. અને એવું લાગે તો આપણે બપોર પછી દેખાડી આવશું. તો ચાલો આજે એક ભજન ગાવું છે કે આજે તબિયત એવું માર કાનુડાનું ગાઈ નાખું. કાનુડાનું શ્રીનાથજી ભગવાનનું? એમાં કાનો આવે છે. શ્રીનાથજી છે ને કાનો ઈ છે, બે એક છે. તો ચાલો એક નકર નો ગાવું હોય બા બપોર પછી ગાય. ના એક મને ઈચ્છા થઈ ગાઈ નાખું. તો ચાલો આપણે ભજન સંભળાવો સવારમાં ચાલો એક ભજન સંભળાવો. મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, કેસર દળું તો ઉડી જાય, સાકર દળું તો સામગ્રી થાય, કેસર દળું તો ઉડી જાય, સાકર દળું તો સામગ્રી થાય. ગોપી તારો કાનજી હાલતો જાય, ચાલતો જાય, મન મૈડામાં મોરલી મારતો જાય. ગોપી તારો કાનજી હાલતો જાય, ચાલતો જાય, મારા મૈડામાં ગોળી મારતો જાય. મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, કેસર દળું તો ઉડી જાય, સાકર દળું તો સામગ્રી થાય. ગોપી તારો કાનજી હાલતો જાય, ચાલતો જાય, મારા હાલતા શેડલો ખેંચતો જાય. મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, કેસર દળું તો ભાઈ ઉડી જાય, સાકર દળું તો સામગ્રી થાય. બાય તારો કાનજી હાલતો જાય, ચાલતો જાય, મારા હાડિયુંના ખેડલા ખેંચતો જાય. મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, કેસર દળું તો ભાઈ ઉડી જાય, સાકર દળું તો સામગ્રી થાય. ગોપી તારો કાનજી હાલતો જાય, મારા માખણના માટલા ફોડતો જાય. મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, કેસર દળું તો ભાઈ ઉડી જાય, સાકર દળું તો સામગ્રી થાય. બાય તારો કાનજી હાલતો જાય, ચાલતો જાય, વંદ્રામનમાં ગરબા લેતો જાય. મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, કેસર દળું તો ઉડી જાય, સાકર દળું તો સામગ્રી થાય. ગોપી તારો કાનજી હાલતો જાય, ચાલતો જાય,
મારી સાસના વલોણા કરતો જાય, મારા સીના ફજીને સોનાની ઘંટી, કેસર દળું તો ભાઈ ઉડી ઉડી જાય, સાકર દળું તો સામગ્રી થાય. વાહ વાહ, બહુ મસ્ત ભજન ગાયું. તબિયત સારી નહોતી તોય બાય આટલું સરસ ભજન ગાયું તમે. નાનું એવું ગાયું. હા, બહુ મોટું હતું, બા નાનું નહોતું. જેઠું એ તમે બધા જરૂરથી કોમેન્ટ કરજો બારનું ભજન તમને કેવું લાગ્યું. બાપુ શું રસોઈમાં છે? આજે અડદની, કાલે 2 દિવસથી બહુ નવીન ખાતા હતા ને, તે આજે અડદની દાળ અને ભાખરી કરવાની છે. જો પાણી ઉકળી ગયું છે, દાળ બફાઈ ગઈ, તે આમાં ગરમ પાણી નાખવાનું એટલે દાળના ગોળિયું ન વળે. દાળ પેલા બાફી નાખવાની, પછી ગરમ પાણી નાખવાનું એમ ને? ગરમ પાણી નાખો ને તમારે દાણે દાણો છૂટો રહી રહ્યો. બાપુજી તો આજે સાઈડ ઉપર ગયા છે પાછા. આજે ઈ ગયા છે સાઈડ ઉપર. હમણાં 2 દિવસ બંધ હતું. હા, તો જો હવે આગળ આવશે જ્યાં અહીંયા દાળ ટમેટા સુધારાઈ ગયા છે. ટમેટા એડ કરી દેવાના, પછી મસાલો નાખી ટમેટા અને હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને આ પેલા થોડીક આ ચટણી નાખી કાશ્મીરી. હા, અને ઠાકોરજી હાટું કાઢ લેવાની. હા, હવે અને પછી પાછું લસણ વાળી ચટણી આગળ નાખવાની છે. અને બાપુ ઠાકોરજી લસણ વાળી ચટણી નો ખાય એટલે નો ચાલે. હા, આ દાળનો મસાલો થઈ ગયો રેડી કમ્પ્લીટ. દાળનો મસાલો કમ્પ્લીટ. પેલા ટમેટાના એડ કરી દેવાના, દાળ બફાઈ જાય પછી. અને હળદર, મરચું, મીઠું, ધાણા જીરું. આ દાળ આપણે કરવાની હોય લસણ વાળી કરવી છે તો આપણે આ દાળ ઉકળી જાય તે થોડીક કાઢી અને પછી લસણ વાળી ચટણી નાખું. ઓકે બાપુ, અહીંયા આપણે સારી રીતના દાળ ઉકળી ગઈ છે. હા, અને હવે લસણ વાળી ચટણી નાખી દેવાની એમ ને? તો લસણ વાળી ચટણી નાખીને પછી કોથમીર નાખીને ઉતારી લેવાની. દાળમાં મિક્સ કરી દેવાનું અને આની અંદર થોડુંક સિંગતેલ નાખી દેવાનું. આગળ ઉપરથી સિંગતેલ નાખવાનું. એમ કેમ ઉપરથી? એ ઉપરથી નાખીને તો ટેસ્ટ આવે. ચટણી થઈ ગઈ સરસ. હા, સરસ થઈ ગઈ. અને આપણે ઠાકરજીની કાઢી લીધી. હારું. ઠાકરજીની પણ કાઢી લીધી છે. અહીંયા હવે આપણે ખદખદવા દેવાની સિંગતેલ નાખીને. બસ આગળ તો બની ગઈ. હાલો દાળ. અને બાપુ આની સાથે આપણે શું છે, બાજરાના રોટલા કે ભાખરી? આપણી હાટું રોટલા ને બાપુજી હાટું ભાખરી. હા, અને ડુંગળી ને ટમેટા ને કેરી. હા, તો ચાલો હું ડુંગળી ટમેટા સુધાર નાખું. હાલો. હવે બધી મારે હેલ્પ કરવા લાગવી પડે ને. તમે આમ રાજુલા કરતા તો હા, તમે ને બાપુજી ને બધા રાજુલા ગયા હતા તે બાને હું બધું કામ કરવા લાગતો. લાગવું જ પડે ને ભાઈ. હા, તો ચાલો હું ડુંગળી ટમેટા સુધાર નાખું ને. આપણી દાળ પણ ઉકળી ગઈ છે. ઉકળી ગઈ છે તો કોથમીર વેરી. હવે માથેથી કોથમીર વેરી દેવાની. હાલો, આમાં સીધી ડાયરેક્ટ એમાં જ કાપી નાખો. કાપી નાખો. આજે વધારે થોડું મોડું થઈ ગયું છે બાપુ. કોથમીર સારી રીતના આપણે નાખી દીધી. દાળ આપણે રેડી થઈ ગઈ નહીં બાપુ? બાજરા અને અહીં આપણો લોટ પણ બાજરાનો બંધાઈ ગયો છે. બાપુ એ 4 રોટલાનો આરવાર જ મળે. 4 રોટલાનો. નકર બા તો બાપુ એક રોટલાનો મળે. નહીં, આ પછી આમાં મહલતી જાવ ને ચડતા જાવ. આ એક જ એવી વસ્તુ છે કે રોટલા હાથેથી થાય, બાકી રોટલી ને ઈ ભાખરી રોટલી ઈ કઈ હાથેથી ન થાય. આવડે. આ ઓછા આવડતા હોય બધું. રેડી. તાવડીમાં પૂરેપૂરો આવી ગયો. એક ગમે ઈ માણા ખાય એટલે પૂરું, બીજો માગે નહીં. પેલાના ગઈડિયા બાપુ 2 રોટલા ખાય છે. ને પેલા આ તો આપણે નાની તાવડી છે. ઈ તો બધા સ્પેશિયલ રોટલા ની તાવડી આવડે. ઈ તો આમથી તો 2 ગણો મોટો હોય. અને ઈ આપણે તો કામ જ નહીં, અડધો નો ખવાય. આપણો કામ નહીં. ઈ બધા અઢી રોટલા ખાય. હા, અઢી ખાઈ જાય ને. બધા એમ કહેતા કે 250 ગ્રામ નો એક રોટલો બનતા. હા, પણ 1 કિલો ના 4 જ રોટલા બનાવે. 1 કિલો ના 4 અને આપણે કિલો ના 10. આપણે કિલો માં 3 વાર કરીએ. અને એ લોકો કિલો ના 4 રોટલા કરીને ખાઈ જાય. હા, એટલે બાપુ હતું એવું ને, બધું હાર્ડ વર્ક હતું, મહેનત નું. ને અત્યારે તો અને પેલાના માણસો 6 ફૂટ ના હતા. હા, અને હવે અત્યારે 2.5 ફૂટ ના થઈ. હા, અત્યારે 2.5 ફૂટ ના થઈ ગયા. એ વાત સાચી. એટલે એમ ફેર પડે ને. ઓલા શિવાજી, મહારાણા પ્રતાપ 7-8 ફૂટ ના હતા બધા. હતા ને ઈ આખા ઘોડા ઠેકાડી દેતા. હા, ઘોડા ઠેકાડી દેતા. અને આપણે કાઈ ન થાય. આપણે ગટરે નો ઠેકી. આપણે ગટરે નો ઠેકી. એ વાત સાચી. કોમેડી કરી નાખી બાપુ. રેડી. હવે આ એક બધાને દેખાડી દઈએ આપણે. તમે કેમ શું કહેવાય ને બાપુ?
મહળી રોટલો હા આ રોટલો આપણે કેમ મહળવી દી બધાને તમે હરખો મહળો ને એકદમ તો જ તમારા રોટલા ઉજળા અને ફાટે નહીં. પોલો પોલો ભેગો કરીને મહળો એ રોટલો તમારો ફાટી જાય. સાચું તો બાપુ મહળવાનું જ છે ને. હા, મહળો તો જ સારો થાય. સારો આમ જોસ્તી મહળી નાખવાનો ભાર દઈને. ગરિયો બની ગયો તમે જોઈ શકો. અને ચાલો બાપુ હવે તમે રોટલા બનાવો ત્યાં હું દાદાને તેડતા હોઉં. હા, તેડતો જા. અહીં આપણો રોટલો મસ્ત થઈ ગયો છે બાપુ નહીં? આખો ફૂલીને થયો દડા હા જેવો. આખો ફૂલીને દડા જેવો થયો. બહુ મસ્ત રોટલો કર્યો છે. જો નાખી દીધો. હા બીજો અને હજી આના બે થાય. આના બે થાય હજી. ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? મસ્ત મજાનું આપણું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને દાદા મને ફૂલ તડકામાં ઉઠાડીને લાવ્યા દુકાને. આ માલ ભાઈ ગોઠવવો પડે ને, આ માલ બધો ગોઠવો છે અને માલ જો આ આવી ગયો એનો. મેં જેમ તેમ ગોઠવો તે હરખો ગોઠવી દીધો બધો. તડકો તો જોવો કેવો તડકો પડે. હજી તો ઉનાળો શરૂ થયો છે. તડકો પણ તો 4:30 તો ભાઈ આવવું પડે ને દુકાને. હા જોઈ શકો છો એમ તડકો કોઈ એમ શેરીમાં બહાર નથી. ओ हेलो, कैसे हो? क्या कर रहे हो बाहर? हो गया दादा? આ બહુ તડકો હોય તો મારે દુકાને તો આવ્યા વગર છૂટતો ને માલ રાખ્યો છે એટલે 12 પહેલા માલ બધો આમાં ગોઠવી દીધો અને તે આવીને હરખો માલ ગોઠવો. મેં તોડીને કમ્પ્લીટ રાખ્યો હતો અને તે આવીને ગોઠવી દીધો. અને શેમ્પુ તું કાલ લાવ્યો તો પણ શેમ્પુ ખલાસ થઈ ગયા. હા શેમ્પુ કાલે લાવ્યો તો મિત્રો તમે જોઈ શકો છો. કાલ કેટલા બધા શેમ્પુ લાવ્યો તો આજે એટલા કરી રહ્યા છે. શું કયો દાદા? તો આજે લાવવા પડશે. આજે શેમ્પુ લાવવા જોવા બે વાળા અને રૂપિયા વાળા ને બધા લાવી દેવા જો તારા મને સાંજે. હા તો સાંજે લઈ આવી. મિત્રો દાદા મને કાયમ 1-2 કિલોમીટર ગામમાં મોકલે લેવા અને કાયમ હું લઈને આવું. એકારે ન મગાવી લે, કાયમ 1-2 ધક્કા ખવડાવે. તો મિત્રો દાદા આપણને એવા ધક્કા ખવડાવે છે. શું કેવું દાદા તમારું? માલ લેવા જવું પડશે ભાઈ બજારમાં. હા એ વાત સાચી. તો એમ કરજે તો 5:30 વાગ્યા કોઈ આવજે મને લઈ આવી દેજે માલ. પાકું પાકું. તો હમણાં થોડોક તડકો હળવો પડે ને પછી જાઓ. પછી તું મને લઈ આવી દેજે. ઓકે તો ચાલો હવે ઘરે જઈએ. હા હું હવે દુકાને બેઠો છું ભાઈ. હા અત્યારે અમે ને બાબુ બંને ભાગવત ગીતા ને એ બધું જોઈએ છે. કઈ છે બાબુ? આમાં બધી ભગવાનની ચોપડીઓ નો ડબ્બો ભર્યો છે બાપુ. આખરે ભગવાનની બધી ચોપડીઓ, ભાગવત ગીતા, હાથી માતાની વાતો. આ હાથીની વાર્તા એ આ દેવભાઈ નાનો હતો ને, દેવને બહુ વાર્તાનો શોખ હતો તો આખો સેટ છનો લઈ દીધો હતો હાથીની વાર્તા. ઈ છે પછી જો આ બધી આ બધી ભજનની ચોપડીઓ છે. બધી ભજનની ચોપડીઓનો બાબુ આપણે આખો ડબ્બો જ ભર્યો એમ. આ તમે જોઈ શકો છો ચોપડા. જ્યોતિર્લિંગની ચોપડી છે. કઈ 12 જ્યોતિર્લિંગ કઈ ને 12 જ્યોતિર્લિંગ એના મહિમા સહિતની ચોપડી છે. આ રાજુલા વાળા બાપા લઈ આવી હતી. આમાં 12 જ્યોતિર્લિંગ કઈ રીતે ક્યાં જ્યોતિર્લિંગ ની સ્થાપના થઈ અને કેવી રીતે ભગવાન જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા
પૃથ્વી ઉપર તો હજારો શિવલિંગ છે, હા પૃથ્વી ઉપર હજારો ભોળાનાથના મંદિર છે, હા છે કાશી વિશ્વનાથ પણ ચારે બદ્રીનાથ દિશામાં 12 જ્યોતિર્લિંગ છે. કઈ રીતે 12 જ્યોતિર્લિંગની સ્થાપના થઈ આમાં છે, તો આમાંથી તું બધાય YouTube ફેમિલી ને આપણે દેખાડશું. એનો સારામાંથી તું જણાવજે. પાક્કું પાક્કું. સવારે બાબુ 5-6 વાગે વેલા ઉઠીને બધાને આપણે વચાવશું. હા હું 5:30 તો ઉઠી જ જાઉં. પાછા ઉઠી જાવ છો? હા હું કાયમ જો આવડી જલારામ બાપાની છે બધાય ભજનો આની અંદર, ભાગવત ગીતા, આ બધી ભાગવત ગીતા જ છે. જો આ બધી જો આ મોટી આપણી પાસે કેટલી ભાગવત ગીતા છે? બહુ જાજી બધી છે, લગભગ 10 છે ભાગવત ગીતા. 10 ભાગવત ગીતા છે. આ બધી ભાગવત છે. આ રામાયણ છે સંક્ષિપ્તમાં. સંક્ષિપ્ત ઈ સંક્ષિપ્ત એટલે બાબુ સંસ્કૃત? ના સંક્ષિપ્ત એટલે ટૂંકમાં સાર બધો રામાયણનો. સંક્ષિપ્ત એટલે ટૂંકો સાર, અને ઓલો બીજો આમ લાંબા સારમાં હોય. આ ટૂંકમાં બધું. સંક્ષિપ્ત એટલે ટૂંકો સાર ને બીજો લાંબા સારમાં હોય. હા એ જોઈ શકો છો. તો બાપુ આપણે આની શરૂઆત ક્યાંથી કરવાની હોય? આમાં આ બધા અધ્યાય હોય, અધ્યાયમાંથી કરવાની. આ તો રામાયણ છે ને, આ રામાયણ નો બાલકાંડ આવે, અયોધ્યા કાંડ આવે, અરણ્ય કાંડ આવે, કિષ્કિંધા કાંડ આવે. એ બધા કાંડમાં ભગવાનની જે લીલા થઈ ને, જે આ બધા કાંડ છે. શ્રી રામ સુગ્રીવ મિત્રતા. કિષ્કિંધા કાંડ ની અંદર ભગવાન વનમાં ગયા ને, તો જેની યાર જે મિલાપ થયો ને એ બધા કાંડ હોય. ઉત્તરકાંડ, ઉત્તરાયકાંડ, આ અયોધ્યા કાંડ ની અંદર ભગવાન નો જન્મ થયો હોય ને ભગવાન ને રાજ્યાભિષેક થયો હોય ને ઈ બધું. બાપુ તો બધું જાણકાર છે, બધું આવડે છે. પણ આખી રામાયણ સાંભળેલી, ભાગવત ગીતા સાંભળેલી, પછી આપણે ઓલું શું કે દેવી પુરાણ સાંભળેલું. મને આપણે પાયલ બેન અહીંયા હતા ને, તો કાયમ હવારે બધાને જે જુદા જુદા સાર કેતી ને, હું બધાયના મને જુદા જુદા સાર ની ખબર હોય. પાયલ એમ કે મમ્મી આનું આ કઈ રીતે થાય, તો એની મને ખબર જ હોય બધી. તો આપણે બધાને જણાવીશું. શિવ પુરાણ, રામાયણ બધા આવે. આ ભગવાનના બાલકાંડ છે. બાલકાંડ. હા, તે ક્યારે રામનો જન્મ થયો, કઈ રીતે જન્મ થયો, એ બધું આવે. ઓકે. અને બાબુ અત્યારે આપણે શું રેસીપી છે? આજે તો વઘારેલો રોટલો ને ચા ખાવાની બાબુની ઈચ્છા પૂરેપૂરી થઈ ગઈ. અને કાલે બાબુએ ઓલા 2 દિવસ પહેલા ગાજર બનાવ્યા છે, રાયતા ગાજર ને ચા ને ભાખરી. હા, આપણે બાપુ બપોરે તમે મને કહેતા હતા વધારે જ 2 રોટલા વધારે, કારણ કે ગરમા ગરમ રોટલાનું છે ને ચીકણો થાય ને એનો વઘારી ન શકવી, કારણ કે ચોળીને વઘારવાનો હોય એને. અને જેને દહીં રોટલો ખાવો હોય એ દહીં રોટલો ખાવ, અને ભાઈ ને તો ચા કે દહીં કે એવું ખાતો નથી, તેને જે ઈચ્છા થાય થોડુંક એવું શાક કરશું. હા, તો ચાલો તમને બધાને રેસીપી બતાવીએ. રોટલો વઘારવા બાપુ તેથી બાએ રોટલો વઘાર્યો હતો, એને તો લસણ ને એવું નાખ્યું. આપણે લસણ નથી નાખવાનું, રાઈ જીરું અને હિંગ, હિંગ નો વઘાર કરી નાખવાનો. અને પછી જો આ રોટલો આમાં નાખી દીધો. અને આની અંદર મીઠું તો હોય જ. હા, રોટલામાં મીઠું ન નખાય. એટલે થોડીક હળદર અને મરચું બહુ તીખું ન હોય એટલે થોડુંક મરચું અને ધાણા જીરું પાવડર અને મીઠું તો એક સેજ જ નાખવાનું, મોળો હોય ને તો. અને પછી નાખવાની ખાંડ. અને આમાં તો લીમડો નખાય, લીલા મરચા નખાય, પણ અત્યારે શું છે આપડા ગરમીની હિસાબે નો નખાય એટલે હું નાખતી નથી. નકર આમાં એ બધું સરસ લાગે, લીમડો લીલા મરચા ને બધું. ઈ પાછું આવડા રોટલીના બટકા વઘારે એની જેમ જ હોય ને, પણ એમાં ખાંડ ને એવું ન હોય, એમાં નખાવાનું. આ તો શું છે આપણે ચારે ખાવું ને, એટલે આ કરીને મારા મામી ની હતા ને મુંબઈ, ઈ આને આ બધું જો વઘાર થઈ ગયો, હવે આની અંદર છાશ નાખી દે. છાશ વાળો વઘાર ઈ કેવો લાગે? છાશ વાળો ઈ બહુ મસ્ત લાગે હો. આ મુંબઈ ને ત્યાં બાપુ છે ને બધા આ વઘારેલો રોટલો બહાર ખાવા જાય સ્પેશિયલ. અરે પણ હમણાં અમે ક્યાં ગયા તા, ન્યાય બોર્ડ મારેલું હતું કે વઘારેલો રોટલો. અરે ત્યાં મુંબઈ માં ત્યાં તો બધું આમ મોંઘોય બહુ મળે. હા, જો અહીંયા હજી હમણાં હું ક્યાં ગઈ હતી, આપણે અમરેલી અહીંયા મળે છે, બાયપાસે હોટલ છે ને ત્યાં મળે છે. હા, ન્યાય વઘારેલો રોટલો મળે. તે આ છાશ વાળો થાય. જો આ બધો મસાલો નાખ્યો ને, આની અંદર તમારે છાશ નાખી દો, એટલે છાશ વાળો વઘારેલો. ઠીક, એમાં ખાલી છાશ નાખ દે. હા, એ પણ મજા આવતો હોય છે છાશ વાળો રોટલો. સરસ લાગે. અને શાક આપણે શેનું છે? આ ભીંડાનું શાક. આજે ભીંડાનું છાશ વાળું કરવાનું છે. છાશ વાળું ભીંડાનું શાક. સામે ચા બને એમ ને?
હા હો, અહીંયા જો ચા બનાવીશ. આ વઘારેલો રોટલો, ચા, ભીંડાનું શાક અને ભાખરી. ભાખરીનો લોટ પણ આપણે બંધાઈ ગયો છે. અહીંયા ચા ઉકળી ગઈ છે અને અહીંયા ભીંડાનું શાક બને છે અને સામે રોટલી લોટ બંધાઈ ગયો. ભાખરીનો લોટ બંધાઈ ગયો છે. અને બાપા શાકમાં તો છાશ વાળા શાકમાં કઈ રીતના હોય? આજે આ ચડી જાય પછી બધો મસાલો કરી પછી છેલ્લે છાશ નાખવાની, નકર તો ફાટી જાય. છાશ ફાટી જાય એમ? હા, અને હવે આમનામાં તો હળદર મીઠામાં ચડવા દેવાનું. પછી છાશ નાખીને ઉકળે એટલે ઉતારી લેવાનું. હળદર મીઠામાં તો ભીંડાના શાકમાં પાણી ન હોય કા બાપુ? હા, ભીંડાના શાકમાં પાણી હોય નકર લાળો હાલતી થાય. ભીંડાનું શાક ચીકણું હોય ને એટલે લાળું હાલતી થાય. તમે માણસો માથે પાણી મૂકે ને એ સાથે જે નવલું થાય ઓલું સારું. આમનામાં તેલમાં સાતળવા દેવાનું એટલે મસ્તીનું શાક થાય ભીંડા. આ તેલમાં બાપુ સાતળવા દે બળી ન જાય શાક? ના ના, નો ધીમો હોય. હા, ધીમો ગેસ. હવે આ ચડે ત્યાં હું બનાવી નાખવાની ભાખરી. ઓકે. અને હવે આ તેદી બાએ ભીંડાનું શાક બાપુ બનાવ્યું હતું, તેમાં તો એને માથે ડીશમાં પાણી મૂકીને મૂક્યું હતું. ઈ નો ભાવે, ઈ ટેસ્ટમાં નો થાય હારું. નહીં, ટેસ્ટમાં ન થાય એમ? નહીં, ઈ તમારે માથે મૂકેલું શાક છે ને કાળા કલર જેવું થઈ જાય. હા, કાળા જ પડતું થાય. અને એમનો ચડવા અને ધીમે ધીમે ચડવા દેવાનું. હા, ધીમા ગેસે ચડવા દે. ચડી જાય પછી બધો મસાલો કરી નાખો. કરીને પછી નાખવાની છાશ. બાપુ શાક સારી રીતના ચડી ગયું છે. એની અંદર હવે મસાલામાં તો ખાલી ચટણી એક જ બાકી છે. હા, ચટણી એક જ બાકી છે. હળદર મીઠું તો નાખી દીધું છે. હા, અને સેજ ધાણા જીરું નાખી. મરચું ને ધાણા જીરું. હા, ઈ બે જ બાકી હતા કારણ કે હળદર મીઠું આવી ગયા હતા. હા, હવે આને પેલા મિક્સ કરી દો. અને મિક્સ સારી રીતના કરીને પછી છાશ નાખવાની. હા, પછી છાશ નાખીને ચડવા દેવાનું. ઓલું તમે આરોટ છાશ નાખી દો ને તો એવું થાય. જો આ છાશ નાખી દીધી, ચડવા દેવાનું. હવે આને ચડવા દે એટલે હાઈ ક્લાસ છાશ પણ પાકી જાય એમ ને? છાશી પાકી જાય. રસો રાખો છાશ વાળું શાક છે ને ચોળીને ખાવાની મજા આવે. ઈ સરસ લાગે હો. હા. તો લાયો હા તો અહીં આપણી ધીમે ભાખરી ધીમે પણ ચડવા થાય દો. છે. જો અહીંયા ભાખરી ચડી ગઈ છે. હવે અને અહીંયા આપણે શાક થોડીક વાર ચડી જાય એટલે શાક રેડી ને. ચડે ને પછી છાશ નાખવાની એટલે છાશ ઉકળે એટલે આપણે ઉતારી લેવાનું. નકર ભીંડો કાચો હોય ને તમે છાશ નાખો તો છાશ તો તમારી ઓલી થઈ જાય. ભીંડો નહીં કાચો. અચ્છા, પેલા ભીંડાને ચડી જવા દેવાનું. જો આ ચડી ગયો છે આપણો હાવ, પછી જ છાશ નાખવાની. જો ચેક કરી જવાનું. હા, એમ પછી જ છાશ નાખવાની. એમ તમે તાત્કાલિક છાશ નાખી દો ને તો ઈ નો થાય સરસ. ઓકે. તો અહીંયા આપણી ચા થઈ ગઈ છે, ભાખરી પણ થઈ ગઈ છે, શાક થઈ ગયું છે અને ચા પણ થઈ ગયું ને રોટલો પણ થઈ ગયો. ચાલો બધા જમવા આવી જાવ. અને અહીંયા બા હસી રહ્યા છે, આપણી હાથે દાંત કાઢી રહ્યા છે. બા કેમ છે અત્યારે તબિયત પાણી તમારા? સારું થઈ ગયું? સવાર બપોર લગી તબિયત બગડી ગઈ થાવ. હા, બપોર લગી સારું. હા, બપોર પછી સારું હતું તો વાંધો નહીં. શું હોસ્પિટલે ગયા હતા? હું તો સિરોયા સાહેબ ની મને હા, એનથી ને સારું થઈ જાય. હા, એનથી જ સારું થાય છે એમ? શું કીધું બા ડોક્ટરે? લો બીપી થઈ જાય, હાઈ બીપી થઈ જાય. આનું કઈ થોડું નક્કી છે. હા, તો એટલે જ ને મેં તમને કીધું હતું ચાલો દવાખાને જઈએ, પણ તઈ તમે આવતા નહોતા. બાપુજી સાથે ગયા, ડોક્ટરે કીધું ને સારું થઈ જાય. હા, તો ડોક્ટરે કીધું લો બીપી થઈ ગયું એમ? લો બીપી થઈ જાય. આમાં તો મારી હાઈ બીપી થઈ જાય. હા, બીપી વાળાને એવું જ હોય. ઓકે. બીજું કઈ તો નહોતું ને? નહીં નહીં. તો વાંધો નહીં. ચાલો સારું તો થઈ ગયું આપણે, સારું. તો વાંધો નહીં. શું કેવું દાદા તમારું? કાંઈ નહીં ભાઈ. જમી કારવીને ફ્રી થઈ ગયા? તો વાંધો નહીં. અને બાપુ સામે જમી રહ્યા છે. બાપુ સરખું જમજો. જમાઈ ગયું? તો વાંધો નહીં. તો ચાલો બા, તમે શું જમ્યા અત્યારે? ભીંડાનું શાક. હા, ભીંડાનું શાક. હા, રોટલો ચોળીને ખાધો એમ ને? સારું. તો ચાલો હવે તમે ઘડીક કરો આરામ.